આપણા ઘરની અંદર ટીવી અથવા એસી ને ચાલુ કરવા માટે આપણે રિમોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ। આ રિમોટ કઈ રીતે વર્ક કરે છે એ આપણે જોઈએ। તો મિત્રો આપણા ઘરની અંદર એટલે કે આપણી પાસે આવું રિમોટ હોય છે અને રિમોટની અંદર આગળના ભાગમાં એક નાની લાઇટ હોય છે। મિત્રો આ લાઇટ છે આપણને નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ મિત્રો આ રિમોટની જે લાઇટ છે એ એનું રેડિયેશન અથવા જે એનું વિકિરણ છે એ મિત્રો સીધું ટીવી અથવા તો એસી સાથે કનેક્ટેડ થાય છે અને પરિણામે જે આપણું ઉપકરણ છે ટીવી અથવા તો એસી એ ચાલુ થાય છે। મિત્રો આપણી આંખો છે એ 10,000 નેનોમીટર કરતા નાની વસ્તુ જોઈ શકતી નથી, પરંતુ જે આ મોબાઈલનો કેમેરો છે એના દ્વારા મિત્રો આ જોઈ શકાય છે। આપણે એ કેમેરાની અંદર જોઈ શકીએ છીએ કે જે રિમોટ છે એના આગળના ભાગમાં લાઇટ ચાલુ બંધ થાય છે। મિત્રો આ ઉપરાંત રિમોટનો સેલ કદાચ બંધ પડી ગયો હોય ને આપણને ખ્યાલ ન હોય તો પણ આ રીતે કેમેરાની આગળ ચાલુ બંધ કરવાથી એ આપણે જાણી શકીએ છીએ। તો મિત્રો આ રીતે આપણે મોબાઈલ દ્વારા જાણી શકીએ છીએ।